રીતનું છે। નંબર 1, શબ્દના અંતે ઈ હંમેશા દીર્ઘ હોય છે। ય અક્ષર પહેલા ઈ હસ્વ આવે છે। એકાક્ષરીમાં ઈ દીર્ઘ હોય પણ જો અનુસ્વાર હોય તો બે અક્ષરમાં પહેલો અક્ષર દીર્ઘ, ત્રણ અક્ષરમાં બીજો અક્ષર દીર્ઘ અને પહેલો હસ્વ, ત્રણ અક્ષરમાં બીજો હસ્વ તો પહેલો દીર્ઘ, બંને એકબીજાને અરસપરસ છે। ચાર કે પાંચ અક્ષરમાં પહેલો અક્ષર હસ્વ યાદ રાખવાનું। જોડાક્ષરમાં ઈ અને ઉ હંમેશા હસ્વ આવે અને ઉચ્ચારણમાં અનુનાસિક અને અનુસ્વારનું યોગ્ય ધ્યાન રાખી પછી લખવાનું। હા, સ્વર અને હસ્વ સ્વરનું ધ્યાન રાખી નાસિકા સ્વર, અનુસ્વાર, એનું કોમળ ઉચ્ચારણ અને વધારે સારા ઉચ્ચારણ પ્રમાણે ઈ અને ઉ દીર્ઘ આવે છે કે હસ્વ આવે છે એનું ખાસ યાદ રાખવાનું છે। અને છેલ્લે આપણે કર્યું તે કે પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યયનું આપણે ખાસ નોંધ કરી લખી પ્રેક્ટિસ કરી અને આપણે આપણી જોડણીને વધારે સારી બનાવવાની છે।